ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ બિરલા ગ્રાસિમ કંપનીમાં એક કામદારનું શંકાસ્પદ મૃત્યુ થતાં વિવિધ તર્ક વિતર્ક થઈ રહ્યા છે। આ ઘટના મુજબ બિરલા ગ્રાસિમ કંપનીમાં ફરજ બજાવતા જંબુસર તાલુકાના ડોલિયા ગામના રહીશ 43 વર્ષીય પિયુષ ગંભીરભાઈ મકવાણા તારીખ 12/2/2026ના રોજ તેમનું 4 વ્હીલર વાહન લઈ કંપનીમાં ફરજ માટે ગયા હતા અને બિરલા ગ્રાસિમ કંપનીના કેમિકલ ડિવિઝનમાં પાર્કિંગમાં તેમની ગાડી પાર્ક કરી હતી। જે દરમિયાન કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ્સ તરીકે ફરજ બજાવતા ગાર્ડ્સને સદર પિયુષભાઈ મકવાણા તેમની ગાડીમાં પાછળની સીટ પર બેહોશ હાલતમાં હોવાનું જાણવા મળતા તુરંત જ તેમને બિરલા ગ્રાસિમ કંપનીના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડ્યા હતા અને વધુ સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ખાનગી હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટર્સે પિયુષ મકવાણાને તપાસી મૃત જાહેર કર્યા હતા। આ ઘટના સંદર્ભ રઘુવીરસિંહ ભગવાનસિંહ મકવાણાએ વાગરા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે। જોકે આ મોત કઈ રીતે થયું, કેમ થયું, મૃતક તેમની ગાડીના પાછળની સીટ પર કેમ ગયા તે સંદર્ભ વિવિધ તર્ક વિતર્ક થઈ રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા યોગ્ય દિશામાં પ્રામાણિકતાપૂર્વક તપાસ થશે તો સત્ય હકીકત બહાર આવશે। ત્યાં સુધી આ શંકાસ્પદ મોત સંદર્ભ માત્ર તર્ક વિતર્ક જ કરવા રહ્યા। વિનોદ કરાડે, તર્ક વિતર્ક ન્યૂઝ।